આજે તો આપણે ભર બપોરે એટલે કે 40 ડિગ્રી તાપમાને નારિયેલ પાણી પીધા. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધાને. આજે તો આપણે આપણી ચાવી વગરની ફરારી લઈને નીકળી ગયા કોલેજે. શું કરવા ખબર? લેક્ચર ભરવા. આપણી કોલેજનો છે ટ્રાન્સફર વિભાગ, જે તમે જોઈ શકો છો. આપણી કોલેજનો છે બહારનો આર્કિટેક્ચર, જે પણ તમે જોઈ શકો છો. આ લાલ બુક એટલે કે મટીરિયા મેડિકાનો પહેલો લેક્ચર ભર્યો આપણે. પછી આપણે તો ગાયનેકનો લેક્ચર ભરવાનો, તો નવી બુક છોડાવી અને નીકળી ગયા લેબમાં. આનું નામ છે એલિસ ફોર્સેપ, ખાલી એટલું જ ખબર પડી. આ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ બતાવ્યું, એનું નામ છે ડાયન રિટ્રેક્ટર, ખાલી એટલું જ ખબર પડી. આ ભાઈ અહીંયા પ્રેક્ટિસ કરતા હતા. બોલો, મેં કીધું કે રહેવા દે, આપણે 2 વર્ષ પછી પ્રેક્ટિસ જ કરવાની છે. પછી લેક્ચર થઈ ગયા પૂરા, તો આપણે નીકળી ગયા ઘરે. ભર બપોરે અમને તડકો લાગી ગયો, તો અમે રોડ વચ્ચે નારિયેલ પાણી પીધા. એક જ વારમાં આખું નારિયેલ પી અને એ નારિયેલને આપણે તોડી નાખ્યું તો નીકળી સફેદ મલાઈ. ખાવાની બહુ મજા આવે, તોય ભેગું નહીં થયું. અમે ટાઢા થવા રસ પીધો. તો આજનો વ્લોગ અહીં સુધી ગમ્યો હોય તો લાઈક